બહુ યાદ નથી રહેતો ને હું યાદ રાખવા માંગતી પણ નથી કઈ જે હાલે એમ હાલવા દેવા માંગુ છું. મને તો હતી નહીં ભૂલવાની બીમારી પણ હું પેલા ફોન જયારે આ રાખતી ને મોટો ફોન ત્યારે ઓશિકા નીચે રાખતી હતી એના કારણે મારું મગજ થોડોક આમ કેવાય ને ભૂલવાની બીમારી થઈ ગઈ નકર મને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને? હવે મજામાં થશો કેમ કે આપણો વ્લોગ આવી ગયો એટલે મોટા ભાગના બધા મજામાં તો હોય છે. તો ફરીવાર આજે આવી ગયા છે ધાબા ઉપર કેમ કે વ્લોગ ઉતારવા અને વાગી ગયા છે 6:15 થઈ ગઈ છે કેમ કે આપણો આવો ટાઈમ થાય ને એટલે આપણે વ્લોગ ઉતારવા આવી જઈએ. અને આજનું આમ કહેવાય ને વાતાવરણ જો મસ્ત મજા આવે એવું છે. જો હજી તડકો છે, હજી લાગે નહીં કે હજી 6 વાગ્યા હોય એમ, કેમ કે ઉનાળો છે એટલે હજી છે ને દી ઘણો છે બાકી છે. ને આ વેલા કારખાનેથી આવી જ જાય છે રોજ 5:30 થાય ત્યાં. અને આજ તો આમ કાકા અલગ થી તૈયાર થઈને આવી જો. હવે તો તૈયાર થવું તો તૈયાર તો અમારે ઘણો ટાઈમ થી થવું પણ પછી એમાં એમ થાય કે વેલા મોડું થાય ને તો તૈયાર ન થતા. આજ થોડોક ટાઈમ હતો ને તૈયાર થઈ જાય. એવું છે. અને છે ને હું કાક કહેવાનું હતું ભૂલાઈ ગયું. શું કહેવાનું હતું એ મને કેમ યાદ હોય કે તમને હું યાર શું કહેવાનું હતું એમ. એટલે હમણાં યાદ આવે ને ત્યારે કહું. અત્યારે જો અહીંયા આમ આખી રેડી ટનાટન થઈ ગઈ ને આવી ગઈ છે. અને છે ને હું એ કહું કે છે ને હું જયારે અમે આવીને ત્યારે આ સાડી હું લઈને આવી હતી મારી હારે. આ ઈ થાળી જે મેં અત્યારે પહેરી છે હું મારા હારે લઈને આવી. તમે વિચાર કરતા હશો કે કેવી રીતે બધું કપડાં લઈને આવ્યા હશે. કપડામાં બધા ડ્રેસ લઈને જાય પણ હું સાડી લઈને આવી હતી. લઈને આવી એટલે જયારે મેં લવ મેરેજ કર્યા ને ત્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે લઈને આવી. તમને ડિટેલ્સમાં કહી દેવું પડે કેમ કે આ કઈ વધારે અડધું બોલે ને ઈ તે પૂરું કઈ બોલે નહીં, કોઈને સમજાય એમ ન સમજાય નીચી રે ને એમ થાય તમને સમજાઈ જતું એમ બધાને સમજાતું હશે પણ એવું નથી હોતું. આ તમને સમજાઈ દેશે. હું ટૂંકમાં કહી દઉં ને તમને બધું ડિટેલમાં કહી દે. વાહે હાવણો થોડો ઘણો મારવો પડે કેમ કે આની મારતા આવડતું નથી એવું છે. તો કાંઈ નહીં મિત્રો, જો ફાઇનલી આપણે છે ને ધાબા ઉપર આવી ગયા છીએ કેમ કે વ્લોગ ઉતારવા. અને આજ તો તમને કેવી ને કે વ્લોગનું કન્ટેન્ટ અમને મળતું જ નથી કે અમારે હું વાત કરી કેમ કે અમે અહીંથી ઘરેથી નીકળ્યા હતા ત્યારથી કે ફરીવાર ઘરે પાસે આવ્યા ને ત્યાં સુધીની અમારી મોસ્ટ ઓફ લવ સ્ટોરી કહી દીધી છે. એટલે હવે એમને એમ થતું નથી કે હવે તમને કઈ વાત જણાવી કે તમને મજા આવશે. એટલે ક્યાર નહીં વિચારી જ છે પણ તોય અત્યારે આમનો વ્લોગ શરૂ કરી દીધો છે. અને આપણે તો આ મને લવ સ્ટોરીનો થોડોક કિસ્સો થોડોક આમ કે કટકો યાદ આવ્યો છે. તમને કહી દઉં કે આપણે દિવાળીનો ટાઈમ હતો ને ત્યારે અમે ફટાકડા લેવા ગયા હતા. ફટાકડા લેવા ગયા ને તો આને ફટાકડાનો શોખ નહીં ને મારે ફટાકડા ફોડવા હતા. એમ તો હું ફોડતી તો ખરી તે એમ તો મારા મમ્મીને ઘરે ફોડતી પણ ત્યાં પણ હું એક જ ફોડતી, બીજું કોઈ ફટાકડા ફોડતા નહીં. એટલે હું નાના બોમ્બ ને એવું લાવતી. અને અમે 2 જણા હતા ને અમારી પહેલી જ દિવાળી હતી મેં કીધું ફટાકડા લઈ જવા છે ને ફટાકડા લઈ ગયા પણ કાંઈ મેં ફોડ્યા નહીં, ખાલી 2-3 દાયડમ કર્યા અને આપણે એમ કહીને ફૂલખાણી કરી, 2 વસ્તુ કરી. બાકી કાંઈ મેં ફટાકડામાં કાંઈ એટલે કાંઈ ફોડ્યા નહીં કાંઈ નહીં, ભૂઈ ગઈ હતી. આ કાંઈ ફટાકડા ફોડ્યા નહીં તો શું કરવા, આને કાંઈ શોખ નહીં તો એવું છું. અને મિત્રો હું તમને વાત કરું ને તો છે ને એટલે આપણો એટલો બધો તહેવારનો શોખ ખરો પણ હું દિવાળીનો ને બેસતા વર્ષનો એવો બધો શાંતિવાળા તહેવારોની વધારે મજા આવે. હોળી ધૂળેટી હવે હમણાં તો આ વર્ષે તો રમ્યા થતું હોળી ધૂળેટી અગર એ હું ઘણા ટાઈમ પહેલા જ મેં મૂકી દીધું. પછી ખેહર વખતે પતંગ ઉડાડ્યા. તમે જયારે અહીંયા આવી ગયા ને એ વખતે બધા તહેવાર કરો. બાકી એકલો પહેલા હું આ નહોતી એ વખતે તે કઈ તહેવાર એટલા બધા કરતો નહીં એવું છે. તે આને તે શોખ ખરો જ તે કે મારે દિવાળી ઉપર ફટાકડા ને એવું લેવું છે. એટલે એ વખતે બહાર ગયેલા હતા ને એ વખતે મેં લેવર આવ્યા. કાંઈ વાંધો નહીં, તને ગમે છે ને એટલે આપણે લેવું. તે લીધા. એક મોટું દાડેમનું પેકેટ લીધું અને કહેવાય ને ફૂલખણી ફૂલઝર લીધી. પણ હવે આપણે ક્યારેક હવે ધાબા ઉપર ગયા છે ને એ કે મારે ફોટા પડે એમ કરીને ધાબા ઉપર ગયા અને 2 એ કર્યું, 2 દાડેમ કર્યા અને 2 ફૂલઝર કર્યું. એ કર્યું ઈ જ તે પણ પછી હજી લગભગ ઘરે પડ્યા છે કાવલો દાડેમ ને એવું છે જ ને હજી ફટાકડા પડ્યા છે અને ભીતે ફોડવાના છે. બુમા ને ઈ લઈ ગઈ હતી અને હું ના રાતે ફોડતી હતી ભીતે. તે પાડોશી કે ભીતે ન ફોડતા કે મકાન મારી ખીજા હે કે કોકને એમ થાય કે ઘરમાં ભડાકો છો એવું મેં કર્યું હતું. કેમ કે આ અત્યારે કામ હતું બહાર ગયા હતા મને એકલા કંટાળો આવતો ને હું ભીતે ઘરમાં રૂમમાં ઠેઠ આપણે છેલ્લા માળ હોય ને છેલ્લા માળે રહેતા ના ફોડતી હતી આખા બધે અવાજ આવતો હતો. તો મને કે કોકને એમ થશે કે ભડાકો છો છે વાયરમાં એ તો અત્યારે આને વાત કરી ને ત્યારે મને ખબર પડી કે આ વાતની જેને મને ન કરી
એમ જેને ખબર છે આવું કાંક એને ઈ કાંક કરે ને કાંડ કરે એટલે હું ખીજાતો જ હોય. એટલે અત્યારે તમારે હું બોલી બાકી મને કઈ કીધું હતું નહીં, કા નથી કીધું ને? નથી કીધું. હા. એટલે એમ કે હું કાંઈ કરું તને કહું નહીં, કેમ કે મને ખબર જ છે મને ખિસ્સા એમ કે તો જે નાના છોકરા જેવું કરે છે એમ. એટલે ક્યારેક નાનું થવું પડે, પછી બહુ મોટું બનાવવા મજા નથી. એટલે એવું છે. એટલે આવું બધું નાના મોટા ખેલ આદરતી હોય. મને અમુક ખબર હોય ને અમુક આવા વિડીયો કે ને આમ સારું છે ને આવા કઈ ખેલ કરે એટલે વિડીયો અત્યારે જેવું ની કહી દે છે. અગર મને કઈ ખબર પડવાની હતી જ નહીં. એવું છે જો આવું બધું કરતી. ક્યારેક પાસ કહી દઉં છું. હા, ક્યારેક કે એવું કેવાનું હોય ને એને ખબર છે કે આ વાતમાં મન નહીં ખીજાય એવું કે, અને બાકી ઓછું કે કા. અને આપણે સુરત ને એટલે સુરત અત્યારે વાત કરીને આ વખતેની જો દિવાળી આપણે અહીંયા છીએ એટલે દિવાળી છે ને કેટલી મસ્ત ઉજવશે ને આપણે અમે જરૂરથી દેખાડશું ને. દિવાળી નજીક ઘણી વાર છે પણ હું અત્યારે વાત કરીને એટલે મેં તમને કહી દીધું એવું છે. અને આપણે ખીહર પણ અહીંયા જ કરી હતી અને એના ફોટા આપણે જે શેર નથી કર્યા એ પણ અમે શેર કરશું. ખીહર બહુ જ મસ્ત ગઈ હતી અહીંયા. ખીહર એટલે આમ ઉતાવણી બીજી કે ભૂલી ઉત્તરાયણ કે ઉત્તરાયણ જો ઉત્તરાયણ. હા, આવું થાય. હવે મને બહુ યાદ નથી રહેતો, હું યાદ રાખવા માંગતી પણ નથી કઈ. જે હાલે એમ હાલવા દેવા માંગુ છું એવું છે. જોયું ને હવે એનું કામકાજ કેવું છે, યાદ રાખવું નથી ને હાલે માલવા દેવું છે. તો એવું બધું છે. હવે આને ઘણી વાર ઇંગ્લિશ બોલતી છે ઘરે, તો કેવું બોલતી છે વિચારો. હું બધું સહન કરું છું પણ આ કોઈ દી કહેતો નથી. પણ આ હું કહી દઉં કે હું આનું ઇંગ્લિશ સહન કરવું એટલે એ મારે એક સિવાય બીજું કોઈ સમજે નહીં. સાચી વાત છે. આને એક સિવાય બીજું કોઈ સમજાય નહીં, કેમ કે હું બોલું તે રીતની. એટલે એમ કે મને બહુ ઇંગ્લિશ આવડતું નથી, હું બાવા ઇંગ્લિશ બોલતી હોઉં છું એટલે સમજાય નહીં ઘણું. કેમ કે આપણે બહુ ભણ્યા નથી, તમને ખબર જ છે. પણ આટલું તો ભણીશું. કદાચ આને મને મેસેજ કર્યો તો મેસેજ વાંચી લો. મોબાઈલ નું બધાને ખબર પડી જ જાય. મોબાઈલમાં જે આવતું હોય ને એને ખબર હોય. પણ આવું ઇંગ્લિશ બોલે એટલે કેવું આમ આપણે કોઈ દી સાંભળ્યું ન હોય ને એવું ઇંગ્લિશ બોલે. પણ હું તો સમજી જાઉં, મને ખબર છે કેવા હું માગે છે. એવું છે કહેવાય ને તારક મહેતામાં ઓલી દયા જેવો ને એને જેવું જ કામકાજ છે, સેમ ટુ સેમ, કાંઈ જાજો ફેર નથી. એટલે મેં તમને જેઠાલાલ કીધા, તમે દયા કીધી. અમે આપણે એમ કેવી ને કે જેઠાલાલ ને દયા જેવું તો હાલે છે બે જણાને, પણ હાલ્યા કરે બધું શાંતિ છે એટલે. હા, એવું છે. તો આપણે છે ને હું કહું ને તો હવે મને એમ થાય કે એક ફેર છે ને હિન્દીમાં કન્ટેન્ટ બનાવવા. મારે ભલે બાવા હિન્દી હોય પણ તમને મજા આવશે. જો અમે બાવા હિન્દી એટલે મતલબ કે મારી ભાષામાં નાની ભાષામાં હિન્દીનો કન્ટેન્ટ અમે બનાવી તો અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. હા, એક એવું કરવી. કેમ કે છે ને એક દિવસ આપણે ટ્રાય માર્યું કે છે ને આખો વ્લોગ કહેવાય ને કે હિન્દીમાં જ બનાવવાનું. એમ કોણ કેવું બોલે તમને મજા આવશે. આ મસ્ત બોલ છે ને હિન્દી ને ઇંગ્લિશ બહુ સારું આવડે. ગુજરાતી નથી આવડતું પણ હિન્દી ઇંગ્લિશ સારું આવડે છે. એટલે છે ને આપણે એક દિવસ એવો આવશે તેવું રાખશું આપણે સ્પેશિયલ હિન્દીનો વ્લોગ. એવું છે. તો બસ આપણે વાત કરવાને છે ને તો બહુ ઘરની વાત કરી નાખી. એવું છે. તો હવે હું કેવું છે કઈ એવું તાર તમને કંઈક ભૂલાઈ ગયું હતું ને યાદ આવી? ભૂલાઈ ગયેલું ત્યાં નથી એવું. જો હવે આનો મારા વાળાને એને તે ભૂલવાની બીમારી થોડીક થઈ ગઈ છે. મને તો હતી નહીં ભૂલવાની બીમારી, પણ હું પેલા ફોન જ્યારે આ રાખતી ને મોટો ફોન ત્યારે ઓશિકા નીચે રાખતી હતી. એના કારણે મારું મગજ થોડોક આમ કહેવાય ને ભૂલવાની બીમારી થઈ ગઈ. નકર મને 6 મહિના પહેલા હું ખાધું છું ને બધું યાદ હોય, પણ અત્યારે કાંઈ યાદ નથી રહેતું. કાલે હું ખાધું હતું ને એ યાદ નથી રહેતું. તો થોડુંક બધું હરખું થઈ ગયું કેમ કે થોડી ટેવ સુધારી નાખીશ. નકર આ ફોન છે ને કોઈ પણ છે ને ઓશિકા નીચે રાખીને પૂતા નહીં, નકર મારે જેવો મગજ થઈ જાય ખુલ્લો ઘણો. બાકી કહેવાય ને કે આમ બહુ બુદ્ધિશાળી અમારા માણસ બહુ બુદ્ધિશાળી છે. 100 મહિના પહેલા હું ખાધું ને યાદ હોય. મને તો લગભગ રહ્યું જ નથી. એવું રે કે આપણે કદાચ તહેવાર હોય ને તહેવારમાં હું ખાતા હોય કે આપણે માનો શરદ પૂનમ હોય ત્યારે મોસ્ટ ઓફ ના ઘરે હોય તે શું કહેવાય ઊંઝું પૂરી. એટલે એ આપણને હોય કે જાય શરદ પૂનમમાં ઊંઝું પૂરી ખાતી તો ગમે ત્યારે યાદ હોય. પણ આને 100 મહિના પહેલા હું ખાતું ને બધું યાદ હોય. એવી અમારે જીનિયસ છે કા. પેલા યાદ રહેતું પણ જે દોનો ફોન 3, 4, 5 વર્ષ થયા છે ફોન મારા પાસે છે તો હું ઓશિકા નીચે રાખીને રાતે પૂતી ને તે કારણથી મારું મગજ ધીમે કરતું બધું ભૂલવાનું બીમારી થઈ ગઈ. મને કઈ યાદ જ નથી. પણ હવે પાછો ફોન ઘણા ટાઈમથી નથી રાખતી ઓશિકા નીચે, તે હવે પાછું થોડુંક યાદ રહેવા મળ્યું છે. હવે જો મિત્રો હવે આ લેવલની ફેંકવું છે. તમે આમથી હાઈ લેવલના હોય ને તો કોમેન્ટ કરી દેજો, ફેંકી જ નાખજો કોમેન્ટમાં એટલે અમને ખબર પડે કે તમે કઈ લેવલના જો.
કાંઈ ફેંકવું નતો, ખોટું બોલો. હું સાચું કહું છું, હું સાચું કહું ને એને ફેંકવું લાગે. બોલો. હા એમ 100 મહિના પેલા ખાધેલું કે મને કોક ભગવાન આવીને કહી જાય ને કે આવું છે તો તું માનું, બાકી આ એમ કે મેં 100 મહિના પેલા હું ખાધું એ મને યાદ છે. એમ કે આ નતા આવ્યા પેલા મારી અરે બધું એવું હતું એટલે આને એવી જાણ ન હોય ને એમ. હા 6 મહિના પહેલા રિલેશન માં એવી પેલા મારે બધું મગજ થોડોક તેજ હતો, આવ્યા પછી હા પાગલ થઈ એવું છે. બીજું મારું હું તમને કેવું. બસ હવે કાંઈ કેવું નથી. તો મિત્રો આપણે કેવી ને કે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી થયો. તમને વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને તમે તે થોડું ઘણું આમાં ફેંકીને જાયજો. મળ્યું બીજા વ્લોગમાં, આવજો.